તમે જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ। હું છું વિશ્વા ત્રિવેદી। સ્વાગત છે મધ્યાહન સમાચારમાં। જીએસટી સ્લેબમાં મોદી સરકારે કર્યા મોટા ફેરફાર। 2 નવા ટેક્સ સ્લેબ મંજૂર। જીએસટી સ્લેબ હવે 5 અને 18% રહેશે। 12 અને 28%નો સ્લેબ હટાવાયો। સસ્તી થશે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ। सीएए पर केंद्र सरकारનો મોટો નિર્ણય। 2024 સુધીમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા અલ્પસંખ્યક ભારતમાં રહી શકશે। सीएएની છેલ્લી તારીખ લંબાવી 31 ડિસેમ્બર 2024 કરાઈ। ટેરિફના નામે દાદાગીરી કરનાર ટ્રમ્પ ચિંતામાં મુકાયા। અપીલ કોર્ટમાં ટેરિફનો કેસ હાર્યા બાદ હવે સુપ્રીમમાં કરાઈ લડાઈ શરૂ। ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં ટેરિફ કેસ હાર્યા તો અમેરિકાના અર્થતંત્રમાં આવશે મોટી ઉથલપાથલ। પંજાબમાં 1988 બાદ સૌથી ભયાવહ પૂર। મૃતાંક 37 થયો। 3.5 લાખથી વધુ લોકોને અસર। 1400થી વધુ ગામો પાણીમાં ગરકાવ થયા, જેમાં પઠાનકોટ અને ગુરદાસપુર સૌથી વધુ અસરગ્રસ્ત। રાજધાની દિલ્હી પર તોડાતું પૂરનું સંકટ। યમુના નદીનું જળસ્તર રેકોર્ડ લેવલની નજીક પહોંચ્યું। દિલ્હી સચિવાલય અને કાશ્મીરી ગેટ પાસેના વિસ્તારોમાં ભરાયા પાણી। રસ્તાઓ પર વહેતી થઈ નદીઓ। રાજધાની દિલ્હીમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રોડ શો કરશે। વાઇબ્રન્ટ ગુજરાતના ઉપલક્ષમાં દિલ્હીમાં યોજાશે રોડ શો। 300 પ્રતિનિધિઓને રોડ શો માટે અપાયું આમંત્રણ। 8 સપ્ટેમ્બરથી શરૂ થશે વિધાનસભાનું ચોમાસું સત્ર। ગુજરાત જન વિશ્વાસ, ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ નિયમન સહિત 5 બિલો રજૂ થશે। કેબિનેટ બેઠકમાં થઈ ચર્ચા। રાજ્યની નગરપાલિકાઓના વિકાસને મળશે નવો વેગ। શહેરી વિકાસ વિભાગ તરફથી અપાતી ગ્રાન્ટની મર્યાદામાં કરાયો વધારો। વિવિધ વર્ગ પ્રમાણે ગ્રાન્ટની રકમમાં વધારો કરાયો। બનાસકાંઠાના ડીસામાંથી ઝડપાઈ નકલી ચલણી નોટો બનાવતી ફેક્ટરી। મહાદેવિયા ગામમાં ચાલતી ફેક્ટરીનો લોકલ ક્રાઇમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ। 2 શખ્સોની કરાઈ અટકાયત। રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ। આજે તાપી અને નર્મદામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરાઈ। માછીમારોને દરિયો ન ખેડવા તંત્રએ આપી સૂચના।